ચાલો સ્વામિનારાયણ હરે તારીખ આજે 13 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 2025. આપણે આજે આ એક ઘરમાં સૂતક આવેલું છે એટલે કોઈને સ્પર્શ થાય એવું નથી, એટલે શાસ્ત્રનો સ્પર્શ અમે કરી શકીએ એવું નથી. એટલા માટે ભાઈ આજે શાસ્ત્ર વાંચશે અને અમે ફક્ત એનો અનુવાદ કરશું. રોજના અનુક્રમમાં આપણે જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય ચલાવતા હતા તે હમણાં 9-10 દિવસ સુધી આપણે બંધ રાખશું અને પછી અમાસ પછી આપણે પાછું એ વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે એ પાછું ફરીથી શરૂ કરશું, જ્યાંથી શરૂ કરવાનું ત્યાંથી. હાલમાં આપણે આ ભુજથી પ્રકાશિત જે આપણે રવિવારે ગીતાભાષ્ય જે ચાલે છે તે ગીતાભાષ્ય શરૂ કરીએ અને 10 દિવસ સુધી આ ગીતાભાષ્ય જે છે એ જ ચલાવીશું. બરાબર? એટલે વાચક જે છે તે વાંચશે અને અમે અમારા હિસાબે એનો અનુવાદ કરીશું. બરાબર? ચાલો. કેમ કે આત્મ સ્વરૂપના અવલોકન વિના વિષય રાગની યોગ્ય નિવૃત્તિપૂર્વકનો જય હોઈ શકે નહીં એમ કહેવાનું છે. અવાજ મોટો. કેમ કે આત્મ સ્વરૂપના અવલોકન વિના વિષય રાગની યોગ્ય નિવૃત્તિપૂર્વકનો જય હોઈ શકે નહીં એમ કહેવાનું છે. હવે આગળ એ એટલે કહેવા માંગે શું તે સમજો. હવે પછીના મુદ્દામાં શ્રી કૃષ્ણ ભગવાન એવું કહેવા માંગે છે કે જે આપણે અત્યારે ટોપિક બીજું પ્રકરણ જે ચાલે છે ગીતામાં, આપણું અત્યારે શું બીજું પ્રકરણ ચાલે છે, બીજો અધ્યાય ચાલે છે અને બીજા અધ્યાયને વિશે આપણે અત્યારે આત્માના અને પરમાત્માના જે કોઈ એમ કહે કે આત્મનિષ્ઠા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય એવા જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે તે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના લક્ષણો જોઈ રહ્યા છે, એના ફાયદાઓ જોઈ રહ્યા છે. હવે આના પછી અત્યારે એવું આવે છે કે જે આત્મ સ્વરૂપ જે છે એના દર્શન વિના કોઈપણ પ્રકારે ઇન્દ્રિયો જય થતો નથી. ઇન્દ્રિયો જય થતો નથી એટલે હવે સમજાવશે કે ભાઈ તમે જે તમારી ઇન્દ્રિયો જે છે એ દરેક ઇન્દ્રિયો જે છે તે પોતપોતાના વિષયને વિશે વળગેલી છે. બરાબર? દાખલા તરીકે પંચ વિષય જે કયા તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને એ પ્રમાણે શ્રોત્રત્વક, રસના, ચક્ષુ અને ગ્રહણ, આ 5 ઇન્દ્રિયો છે. તો આ 5 ઇન્દ્રિયો જે છે તે સાહજિક રીતે એના વિષય તરફ જ જવાના. કેમ? ઇન્દ્રિયો માયાની બનેલી છે, વિષયો કોના બનેલા છે? માયાના બનેલા છે. એટલે તમે માયાના 24 તત્વોની જ્યારે વાત કરો તો માયાના 24 તત્વોમાં શું આવે? કોઈ બોલશે? બોલો. માયાના 24 તત્વો શું કહેવાય એને? શું તત્વ? પંચમહાભૂત. પહેલાં તો તમારે શું બોલવાનું? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, 3 દેહ આવે. એમાં સ્થૂળ દેહને વિશે 5 આ આવે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, જેને તમે પંચમહાભૂત કહો. પછી આવે સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મ દેહને વિશે શું આવે? તો 5 જ્ઞાનેન્દ્રિયો આવે, 5 કર્મેન્દ્રિયો આવે અને 4 અંતઃકરણ આવે. 5 જ્ઞાનેન્દ્રિયો કહી તો શ્રોત્રત્વક, રસના, ચક્ષુ અને ગ્રહણ. 5 કર્મેન્દ્રિયો કહી તો વાક, પાણીપાત, ગુદા અને ઉપસ્થ. 4 અંતઃકરણ કયા? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે એના પછી આવે પંચતન્માત્ર. પંચતન્માત્ર એટલે શું છે પહેલાં સમજો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 વિષય જે છે ને એ વિષયો ઉદ્ભવે કેમાંથી? તો પંચતન્માત્રામાંથી ઉદ્ભવે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ તન્માત્રા કહે. તન્માત્રામાંથી એ વિષય થાય. એટલે તન્માત્રા એટલે વિષયનું નાનું સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ, અને એમાંથી એ વિષય થાય. એટલે 14 ને 5 19 થયા અને 5 પેલા જે સ્થૂળ ગયા તે પૃથ્વી, જળ, તેજ, એટલે 24 તત્વોનો આ દેહ બનેલો છે. સમજો. કારણ શરીર જે કહ્યું તે કારણ શરીર કોઈ પણ પ્રકારના તત્વ વગરનું છે. પણ કોમેડી એવી છે કે એ કારણ શરીર જે છે એ જ તમને સ્થૂળ શરીરને ઉપજાવનારું છે. સમજો. તમારો આના પછીનો દેહ કયો આવશે કે જન્મ તમને કયો મળશે એ તમારું કારણ શરીર નક્કી કરે. એટલે સ્થૂળ શરીર જે છે એનો વિચાર જે છે એ નક્કી કોનામાં થાય છે? કારણ શરીરમાં થાય. કેવી રીતે નક્કી થાય છે? કે કારણ શરીરમાં જે પ્રકારની વાસના હોય એટલે અંતકાળે જેવી તમને વાસના કારણ શરીરમાં હોય એ સ્ફુરી આવે એના પછીનો તમને એવો દેહ બંધાય. સામાન્ય રીતે લોકો કહે કે પુરુષને સ્ત્રીને વિશે ને સ્ત્રીને પુરુષને વિશે હેત બહુ હોય. એટલે જે પુરુષ છે અત્યારે એને સ્ત્રીને વિશે હેત હોય એટલે અંતકાળે એને સ્ત્રીને વિશે વાસના હોય એટલે સ્ત્રી બને, અને સ્ત્રી હોય અને પુરુષને વિશે આસક્તિ હોય એટલે પુરુષ બને. આ સામાન્ય ઘટના થઈ. બીજા જે કોઈ પાપી લોકો જે છે લક 84માં જતા હોય ને આ બધા જે છે એને પોતપોતાના કર્મને અનુસારે નરક યાતના છે, 84 લાખ જાતની યોની છે, અને પછી છેલ્લે આ મનુષ્ય જન્મ જ્યારે એનો
જે સમય આવે તે પ્રારબ્ધ. પ્રમાણે એને મનુષ્ય જન્મ મળે. હવે અહીંયા સમજવાનું શું છે તે સમજો. કારણ કે સામાન્ય રીતે જીવ જે પાપ કરે છે તે કોને કારણે કરે છે? ભાઈ એને કારણ શરીરમાં જે વાસના છે એને કારણે એની ઇન્દ્રિયો જે છે તે વિષયને વિશે જાય છે. અને એ જે વિષય જે છે સમજો, એ વિષય શાસ્ત્રમાં જે કયા એ પ્રમાણે નહીં ભોગવતો, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવે. એટલે એ પાપે કરીને એને જન્મ મરણ જે છે તે ટળતું નથી. આ સંસાર ભય જે છે તે ટળતો નથી. એ પાપથી જેને બચવું હોય, સમજો, એ સંસાર ભયથી જેને બચવું હોય તેને ઇન્દ્રિયોનો જય કરવો પડે. હવે ઇન્દ્રિયોનો જય કરવા માટે એને આત્મનિષ્ઠા જે છે, આત્મ સ્વરૂપનું જ્ઞાન બહુ જરૂરી છે કે ભાઈ હું આત્મા છું. એ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન સમજાવશે. સમજ પડી? હવે બોલો. શ્લોકાર્થ. હે કુંતીપુત્ર, માળા મૂકી દેવાની. શ્લોકાર્થ. હે કુંતીપુત્ર, આ અતિ બળવાન ઇન્દ્રિયો પ્રયત્નશીલ એવા બુદ્ધિમાન પુરુષના મનને બળજબરીથી ખેંચી જાય છે. આગળ 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 ભાષાર્થ. પુનઃ ભાષ્યાર્થ બી પુનઃ વાંચી જ લેવાનું. ભાષાર્થ. પુનઃ પુનઃ વિષય ભાષ્યાર્થ. ભાષ્યાર્થ. પુનઃ પુનઃ વિષય દોષને નિહાળતા રહેવાનો પ્રયત્ન કરતા વિવેકશીલ પુરુષના મનને હલબલાવી મૂકવાના સ્વભાવવાળી અતિ બળવાન હોવાને કારણે વિવેકનું મર્દન કરવામાં પાવરધી ઇન્દ્રિયો વિષયો પ્રતિ ખેંચી જાય છે. જોયું? શું કહ્યું? વિવેકશીલ વ્યક્તિ. વિવેકશીલ વ્યક્તિ એટલે કોણ? કે જે આત્મા પરમાત્મા સંબંધી વિવેકને જાણે છે, પણ ઇન્દ્રિયોનો સમૂહ કેવો છે? અતિશય બળવાન છે. તો વિવેકશીલ વ્યક્તિના વિવેકને હણીને એ ઇન્દ્રિયો એને વિષય તરફ લઈ જાય. હવે તમે કહો કે યાર એવું કેમ કરે છે? તો પછી એનો વિવેક તો કંઈ કામમાં આવ્યો જ નહીં ને. પણ આપણે ક્યાં કામમાં આવે છે? આપણે આપણી જ વાત કરીએ ને, બીજાની વાત શું કામ કરવાની? આપણે મંદિરે આવીએ છીએ, ભજન કરીએ છીએ, સેવા કરવાવાળા સેવા કરે છે, દર્શન કરવાવાળા દર્શન કરે છે, અહીંયા બેસનારા સત્સંગ કરનારા સત્સંગ કરે છે, 6 વાગે અહીંયા હરિપ્રકાશ શાસ્ત્રીની કથા સાંભળે છે, સવારે હરિપ્રકાશ શાસ્ત્રીજીની કથા સાંભળે છે, બીજી ઘણી બધી કથા વાર્તા સાંભળતો હોય છે. આટલું બધું એને સત્સંગ હોય છે, તો પણ જ્યારે સમય એનો કાળ જ્યારે આમ તેમ થાય છે તો વિવેક પુરુષ બધા કહેવાતા તો વિવેકી જ છે ને. કારણ કે મંદિરે આવે છે, સત્સંગ કરે છે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન તો છે જ ને. તો બધો વિવેક ક્યાં ચાલ્યો જાય છે? તો પણ ન કરવાનું બધા કરે તો છે જ ને. અરે મંદિરની અંદર બી કરે છે, મંદિરની બહારની કા વાત કરો? મંદિરની અંદર પણ ન કરવાના ઘણા કામ કરે છે જીવ, બરાબર છે. તો મંદિરની બહાર તો કરવાનો એમાં નવાઈ શું છે? તો બળવાન એવા ઇન્દ્રિયો જે છે એ બળવાન એવા વિષયો તરફ ઢળી જાય છે અને વિવેકશીલ પુરુષનો વિવેક પણ ત્યાં જળવાતો નથી. એવું કહ્યું. એવું એટલા માટે કહ્યું કે ભાઈ તમે તમારી આત્મનિષ્ઠા જે છે કે આત્મ સ્વરૂપનું દર્શન તમને જ્યાં સુધી થયું નથી અને તમે જ્યાં સુધી તમારા આત્માને વિશે રમણ નહીં કરતા ત્યાં સુધી ઇન્દ્રિયોનો સમૂહ જે છે તે માયાનો બનેલો છે, એટલે એ બળવાન છે. અને વિષયો જે છે તે માયાના છે, તે બળવાન છે. એટલે વિષયો તરફ ઇન્દ્રિયોનું જવું એ એકદમ સાહજિક વાત છે. એટલે વિવેક હોય કે વિવેક ન હોય, પણ જે વ્યક્તિ ભગવાનની આજ્ઞાને વિશે વર્તતો હોય અને ભગવાનની મૂર્તિ જે છે એનું ધ્યાન ભજન કરતું હોય, એને વિશે વૃત્તિ રાખતો હોય, તો એ બળવાન એવી ઇન્દ્રિયો કે બળવાન એવા પંચવિષય જે છે એમાં બચી જાય. પણ જો ભગવાનની શરણાગતિ ન હોય તો ગમે એવો પાવરફુલ માણસ હોય, ગમે એવો વિવેકશીલ જીવ હોય, તો પણ એ ભગવાનની માયાને વિશે લેવાઈ જાય. અને જય સ્વામિનારાયણ. બરાબર? ચાલો. શંકા. આ રીતે તો ઇન્દ્રિયોનું વશીકરણ આત્માવલોકનને આધીન છે અને આત્માવલોકન ઇન્દ્રિયોના વશીકરણને આધીન છે. આમ અનન્ય આશ્રય અન્ય આશ્રય દોષ થઈ ગયો. દોષને કારણે સ્થિત પ્રજ્ઞપણું દુર્લભ છે. એ પ્રમાણેની આ શંકાને દૂર કરતા ભગવાન કહે છે. સમજો. હવે આપણે એમ કહીએ કે ઇન્દ્રિયો જે છે તે કોને ભરોસે રહી? શું કહ્યું? ઇન્દ્રિય વશીકરણ આત્માવલોકનને આધીન છે. હા. હવે ઇન્દ્રિયોને જીતવી હોય તો તમારે તમારા આત્મ સ્વરૂપનું દર્શન, આત્મા અવલોકન થવું પડે. અને આત્મા અવલોકન કરવું હોય તો એના માટે ઇન્દ્રિયોનો જીત જરૂરી છે. તો બંનેને એકબીજાની જરૂર છે એવું થઈ ગયું ને, તો અન્ય આશ્રય થઈ ગયો ને. આ તો કેવી રીતે બને? પેલો કહે ને કે પહેલાં મરઘી કે પહેલાં ઈંડું, પહેલાં માણસ કે પહેલાં એમ કે એનો બાપો કે એનો બાપો કે એનો બાપો, તો માણસ આવ્યો ક્યાંથી? બરાબર? તો કહેવાનું તાત્પર્ય શું છે? સમજો કે ભાઈ તમને એમ કહેવાનો છે કે ભાઈ ઇન્દ્રિયો જીતવા માટે આત્મા અવલોકન જરૂરી છે, કે આત્માના સ્વરૂપનું દર્શન જરૂરી છે.
અને આત્માના સ્વરૂપનું દર્શન કરવું હોય તમારે તો તમારે ઇન્દ્રિયોને જીતવી પડે એવું છે. તો આ તો પેલાને પકડો તો પેલો જાય ને પેલાને પકડો તો પેલો જાય એવી વાત છે. તો પછી બંને કેવી રીતે શક્ય બને? બરાબર, અન્ય આશ્રયપણું છે ને એ કેવી રીતે થાય? હવે એના જવાબમાં શું કીધું તે સાંભળો. શ્લોકાર્થ તે સર્વ ઇન્દ્રિયોને સમ્યક રીતે નિયમમાં રાખીને બુદ્ધિ યોગનો આશ્રય કરી મારા પરાયણ રહે છે અને એમ કરતાં જેની ઇન્દ્રિયો વશમાં છે તેની બુદ્ધિ સ્થિર બને છે. શું કહ્યું? ઇન્દ્રિયોને પોતાના નિયંત્રણમાં રાખીને મારો પરાયણ બને છે. આ મેઇન શબ્દ છે. એટલે ભગવાનનું ભજન કરે તો શરણાગતિ અને ભગવાનનું ભજન મારા પરાયણ એટલે શું છે? 9 પ્રકારની ભગવાનની ભક્તિ કરતો હોય તો એમ કહે કે ઇન્દ્રિયો જે છે તે સીધા ચાલે અને બુદ્ધિ એની સ્થિર થાય. તો દાખલા તરીકે અમને બધું રજા છે કારણ કે આ બધું બંધ થઈ ગયું હમણાં. અમે શું કરીએ છીએ? તો ઘરે ભાગવતજીની કથા સાંભળ્યા કરીએ. કારણ કે કંઈ ન કરવું એના કરતાં કંઈ તો કરવું પડે ને. સમજો, કંઈ ન કરવામાં તો બહુ મોટું નુકસાન છે. ઇન્દ્રિયોનો અવકાશ એટલે ઇન્દ્રિયોનું એ થઈ જાય ને મગજમારી. એટલે શું કરીએ છીએ કે ભાઈ ભાગવતજીની કથા સાંભળો, પછી કોઈ પણ એમ કહે કે ક્રિયા કંઈ ને કંઈ જે થતી હોય તે કરતા રહેવું, મંત્રનો જપ કરો, સ્તોત્રનો જપ કરો, ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખો, મોબાઈલમાં ભગવાનની જે કોઈ કથા વાર્તા ધૂન કીર્તન સાંભળો. કારણ કે સાક્ષાત પ્રત્યક્ષ મંદિર જવામાં પ્રોબ્લેમ છે તો કોઈ અડી નહીં જાય કે આ બધા નિયમ પાળવાના છે એટલે. બરાબર? તો ભાઈ હવે જે હોય તે પણ આપણે આપણું કામ તો કરવું પડે ને. તો જ ઇન્દ્રિયો જે છે તે બહુ બળવાન છે. એટલે ઇન્દ્રિયોને જીતવા માટે તમે એને પ્રયત્ન ગમે એટલો કરો પણ જીતી નહીં શકવાના. સમજો, ઇન્દ્રિયોને જીતવાનો કોઈ રસ્તો જ નથી દુનિયામાં. અને જેટલા લોકો ઇન્દ્રિયોને જીતવા ગયા ને એ ઊંધે માથે પટકાયા છે. પણ જે જીવ ભગવાનને શરણે છે, ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં ચોખ્ખું કહ્યું છે. શું કહ્યું છે તે સાંભળો કે ભાઈ ભગવાનને વિશે જે એમ કહે કે નિર્વિકલ્પ સ્થિતિને પામેલો છે એવો તુચ્છમાં તુચ્છ અને પામરમાં પામર જીવ હોય ને તો એને પણ એમ કે કોઈ વિષય વાસના હેરાન નહીં કરતી ને એ બચી જાય છે. અને જો બ્રહ્માજી જેવો મોટો જીવ હોય અને જો એ સવિકલ્પ સ્થિતિને વિશે વર્તતો હોય, સવિકલ્પ સ્થિતિ એટલે શું છે? આ જે ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી માયામાં જે સ્થિતિ છે ને, વિકલ્પવાળી સ્થિતિ, એટલે ભગવાન સિવાયના બીજા વિકલ્પવાળી. તો ભગવાન સિવાયનો બીજો વિકલ્પ શું છે? માયા. તો બ્રહ્માજી જેવો મોટો જીવ હોય તો એમને પણ સરસ્વતીજી એમની દીકરી હતા તો પણ એમને જોઈને એમને શું થયેલી? દુર્વાસના મોહ થયેલો. અહો પ્રભુ અચરજ માયા તુમારી जिसमें मोहे सकल नर नारी, ब्रह्मा मोहे, શંકર મોહે, નારદ મોહે, બધા જ મોહે, जिसमें મોહે सकल નર નારી. એટલે નિર્વિકલ્પ સ્થિતિ જ્યાં સુધી ભગવાનને વિશે જીવની થતી નથી ત્યાં સુધી એ જીવને આ પ્રમાણે ઉપર જવાનું, નીચે જવાનું, પડવાનું, રોજ પડે રોજ આખરે, રોજ પડે રોજ આખરે, આ બધું રોજ થયા જ કરવાનું. પણ ભગવાનને વિશે જો નિર્વિકલ્પ સ્થિતિ થઈ જાય પેલાની, અને એક ભગવાનનું જ જો શ્રવણ મનન નિધિધ્યાસ કરતો હોય ને ભજન કર્યા કરતો હોય એક પછી એક નિયમબદ્ધ રીતે, તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થામાં પછી ધીરે 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 એને ભગવત સ્મૃતિ રહે તો પછી એને ઇન્દ્રિયો જીતવી નહીં પડે, જીતાઈ જાય. અને એની બુદ્ધિ જે છે તે કેવી થઈ જાય? સ્થિર થઈ જાય. કે ભાઈ ભગવાનને વિશે એની બુદ્ધિ પછી સ્થિર થઈ જાય. એમ પછી એના ઇન્દ્રિયો જે છે તે ધીરે 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 એટલા સ્થિર થઈ જાય કે પછી એના ઇન્દ્રિયો વિષય તરફ જાય નહીં. કેમ? ભગવાન નામનો સૌથી મોટો વિષય છે એમાં એના ઇન્દ્રિયોને એને રોકી રાખેલા છે. પણ જો એમાંથી એને બહાર કાઢે તો પેલો વિક્રમ વેતાલની જેમ તું બોલા ઓર મેં ચલા. બરાબર? જે સિરિયલ જોતા હતા એને ખબર હોય વિક્રમ વેતાલ, બોલ વિક્રમ, બતા 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 બતા, પછી પેલો કરે ને પછી એને કાનમાં આંગળી નાખીને બોલાવે, પછી પેલો બોલે, પછી કઈ દેખ વિક્રમ તુમારે ઓર હમારે બીચ ક્યાં તે હુઆ થા, તું બોલા ઓર મેં ચલા. બરાબર? એમ કરીને ચાલ્યો જાય એટલે વિક્રમ 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 વેતાલ વેતાલ કરીને પૂરું થઈ જાય રવિવાર. બરાબર? યાદ આવે છે ને નાના હતા ત્યારે? એટલે કહેવાનો મતલબ શું છે? જ્યાં સુધી જીવ ભગવાનને વિશે વળગેલો છે ત્યાં સુધી ગમે એવો પામરમાં પામર જીવ હોય એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેવો એ જીવ ભગવાનમાંથી બહાર નીકળો એટલે ગયો કામથી. વૃત્તાસુર હતો, બરાબર? આસુરી જીવ હતો, બરાબર? ઇન્દ્રને સીધો ગળી ગયેલો વૃત્તાસુર. અને ગળી ગયો પછી ઇન્દ્રે એના વજ્ર દ્વારા અંદરથી એને પેટ આખું કાપી નાખ્યું અને બહાર આવ્યું.
અને અંદર એ નારાયણ કવચ મંત્રનો જપ કરતો હતો. કોણ? ઇન્દ્ર. જેને કારણે એ બચી ગયો. અને પછી એ બહાર આવ્યો. પછી વૃત્તાસુરે શું સ્તુતિ કરી? ભગવાનની સ્તુતિ કરી. મરતા મરતા શું સ્તુતિ કરી? કે ધિક્કાર છે તમારા દેવતાઓના જન્મને, ધિક્કાર છે તમારા દેવતાઓના અવતારને, કે જે સ્વાર્થ અને વિષય ભોગથી એમ કહે કે એટલા બધા એમ કહે કે મોહિત થઈ ગયા છે કે જેને એમ કહે કે ભગવાનની માયા દેખાતી નથી, અને જે એમ કહે કે સ્વર્ગના સુખ ભોગવવા પાછળ એટલા બધા એમ કહે કે મોહિત થઈ ગયા છે કે તમે એમ કહે કે કોઈ પણ પ્રકારે બીજું કંઈ ઈચ્છતા જ નથી કે તમને જ સુખ મળે એમ. એટલે તમારા જન્મને, તમારા દેવતાપણાને અને તમારા સ્વર્ગલોકને બધાને ધિક્કાર છે. આ બધાની ઉપર પગ મૂકીને હું ભગવાનના ધામમાં જાઉં છું એમ કરીને એને સ્તુતિ કરેલી છે. ઇન્દ્રને એને ધિક્કાર છે એવું કહ્યું, તારા અવતારને ધિક્કાર છે એવું કહ્યું. તું તો કાયર છે એમ કે તે મારી ઉપર વજ્રથી પાછળથી પીઠ ઉપર વાર કર્યો. કોના માટે? સ્વર્ગના સુખ માટે ને એમ કહે. તો તારા સ્વર્ગના સુખને ધિક્કાર છે એમ કરીને વૃત્તાસુર બધા સુખનો ત્યાગ કરીને ભગવાનની શરણે પહોંચી ગયો. અને ભગવાન નારાયણે એનો ઉદ્ધાર કરી નાખ્યો. એ અસુર હતો તો પણ. અને તે જગ્યા પર સુખદેવજી અને બધા ઋષિમુનિઓ જેટલા પણ ભાગવતજીની કથા સાંભળતા હતા, આમ સામાન્ય રીતે કોઈ પણ દેવતાઓનું ને અસુરોનું ચરિત્ર આવે તો દેવતાઓને વખાણે, પણ આ ચરિત્રોમાં બધાએ કોને વખાણ્યો? વૃત્તાસુરને વખાણ્યો. કે ધન્ય છે એમ કહે કે એ અસુર કુળમાં જન્મેલો તો પણ એમ કહે કે કપડામાં કપડો જે મૃત્યુનો એનો અંતિમ કાળ, એને વિશે એને શું થયું? ભગવત સ્મૃતિ થઈ. ભગવત સ્મૃતિ છેલ્લે અંતકાળે થવી કેટલી અઘરી છે. અને એ અસુર હતો તો પણ એને ભગવત સ્મૃતિ થઈ. એટલે ભાગવતજીમાં જે 3 સ્તુતિ જે કઈ છે, જેના સૌથી વધારે વખાણ થયા છે, એમાં વૃત્તાસુરની સ્તુતિ જે છે તે પણ આવે છે. પહેલી કુંતાજીની સ્તુતિ આવે છે, પિતામાં ભીષ્મની સ્તુતિ આવે છે, વૃત્તાસુરની આવે છે અને ઉત્તરાની આવે છે. આ બધી સ્તુતિઓના બહુ વખાણ થયા છે ભાગવતજીમાં. એમાં વૃત્તાસુરની પણ બહુ જોરદાર સ્તુતિ છે અને કુંતાજીની પણ બહુ જોરદાર સ્તુતિ છે. કુંતાજીની સ્તુતિના પણ એટલે જ વખાણ થયા છે કે ભાઈ તમે જે છો તે કેવા છો? તો તમે તો તમારી મા દેવકી અને વસુદેવ તમારા પિતા જેટલું તમે એનું કયું ન કર્યું, અને તમારા 6 ભાઈ હતા એની તમે રક્ષા ન કરી, અને તમારા 6 ભાઈને કંસે મારી નાખ્યા તો તમે એને ન બચાવ્યા, પણ મારા 5 દીકરાઓની તમે રક્ષા કરી. આવા મોટા મહાયુદ્ધમાં કે જ્યાં સામે પક્ષે પિતામાં ભીષ્મ, આચાર્ય દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, અશ્વત્થામા, દુર્યોધન, દુશાસન, શૈલ્ય આદિ આટલા મોટા મોટા મહારથીઓ હતા. તમે મારા 5 કર્ણ, 5 દીકરાઓની રક્ષા કરી અને તમે તમારું વચન પાળ્યું. એટલે તમે મારી ઉપર અતિશય કૃપા કરેલી છે એવું હું માનું છું. અને મને એવું લાગે છે કે જ્યારે જ્યારે મને એમ કહે કે સંકટ આવ્યું છે, ત્યારે તમે સંકટ મોચક થઈને મારે ત્યાં આવ્યા છો અને મારા સમગ્ર સંકટોને તમે દૂર કર્યા છે. એટલે હું તો એવું ઈચ્છું છું કે મને મારા જીવનમાં સુખ આવે જ નહીં. કોણે કહ્યું આવું? કુંતાજી. આપણે બધા સુખ માંગવા માટે ભિખારી જેવા ભગવાનની આગળ પાછળ ફરીએ. એ ભગવાન ભંડારા ભરપૂર રાખજે ને આ સુખ આપજે ને પેલું સુખ આપજે ને ફલાણું ને ઢીમકું ને બરાબર ઊભો પૂનમ ભરે ને આગળી પૂનમ ભરે ને બસમાં જઈને પેલો ટ્રેનમાં જઈને પેલો ઉપર જઈને નીચે જઈને ભાઈ ભરો ભાઈ પૂનમ ના નહીં પાડતા, દર્શન કરો, પણ ભગવાનના દર્શનનું સુખ આવે એ પ્રમાણે કરો. બાકી બીજું કંઈ સુખની બહુ મોટી આશા નહીં રાખો. બરાબર? એ બધું સુખ જે છે તે છેલ્લે શું છે? બંધનકારી જ છે. એટલે કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું કે તમે મને દુઃખ આપો. દુઃખમાં તમે સંકટ મોચક થઈને અહીંયા મારે ત્યાં આવો છો, અને સુખમાં તો અમે તમને ભૂલી જઈએ છીએ. સમજો, આપણી બી એવી જ હાલત છે ને. સુખ હોય તો શું કરે? પેલો હોટલમાં તો જવું જ પડે ને એમ કહે. હોટલમાં નહીં જાય તો પછી એમ કહે કે છોકરીને કેવી રીતે સુખી રાખી શકે. એટલે એવો છોકરો હોય કે જે હોટલમાં જતો હોય એની જોડે જ અમારે તો કરવું છે. પછી ભલે પેલો દારૂ પીવે ને ત્યાં જઈને એ ચાલે. બરાબર? છોકરીના મા બાપ આજકાલ આવું જોતા થઈ જાય. એક છોકરો હોટલમાં જમતો નહીં હતો, સારો છોકરો હતો, સત્સંગી છોકરો હતો, ₹1,00,000 પગાર, 90,000 રૂપિયા. તો છોકરીનો બાપા મારા મિત્ર થાય, તે મને આવીને કે હોટલમાં નહીં જાય તો મારી છોકરી દુઃખી થઈ જાય. હું કંઈ નહીં, તો જે બિયર પીતો હોય એને આપજે તો તારી છોકરી સુખી થઈ જાય. બરાબર? એટલે કે મને કંઈ ખબર નહીં પરિવાર સુધી. હું બોલું ત્યારે કોઈને ખબર પડતી જ નથી. 20 વર્ષ પછી ખબર પડે. જા અત્યારે મોજ કર ગાંડા. સત્સંગી ગમતા નથી લોકોને. છોકરી દુઃખી થઈ જાય, હોટલનું નહીં ખાય એટલે દુઃખી થઈ જાય. એટલે
અમે લોકો હોટલનું નહીં ખાતા, અમને લોકોને કયા એંગલથી દુઃખી લાગે છે? આ 3 જણ છે અહીંયા બેઠેલા, તમે બધા તમારી જાતને જોઈ લો ને અમને 3ને મૂકો. આમાં કયા એંગલથી દુઃખી લાગે જ તમને? એટલે આ હોટલનું નહીં ખાતા દુઃખી લાગે જ તમને? આ કંઈ માણસ છે? કંઈ માણસની બુદ્ધિને ના તાળા દેવા જવા? હવે આ કંઈ બુદ્ધિ છે? અત્યારે સત્સંગી જીવન આદિક સત્શાસ્ત્રમાં શું કહ્યું? છોકરીનું કુળ જોવાય, છોકરાનું કુળ જોવાય, એના કુળમાં બધા કેરેક્ટરના કેવા માણસ છે એ જોવાય, કામ ધંધામાં કેવા છે તે જોવાય, છોકરાનું ભણતર જોવાય. આ રૂપ બી જોવો ભાઈ, આપણે કાં ના પાડીએ, પણ ગુણ તો જોવે ને, સમજો બરાબર? હવે પણ લોકો આવી વાત કરે છે એટલે પછી શું થાય? ચાલો આગળ વધો જીગરભાઈ. ભાષ્યાર્થ. હું જ એક જેનો પરમ પ્રધાન ઉપાય છું એમ માનીને તે સર્વ ઇન્દ્રિયોને મારા ક્રિયાયોગમાં સારી રીતે નિયમ કરીને સદા મારામાં જોડાયેલો રહે, મારા સ્મરણમાં સાવધાન બની મનને વશ કરી રહે છે, તેમ કરનાર માનવીની ઇન્દ્રિયો વશ થઈ વિષય રાગ વિનાની થાય છે, તેની પ્રજ્ઞા સ્થિર થાય છે. ભાવ એ છે કે આ પ્રમાણે ભગવત ઉપાસનાની દ્રઢતામાં સૌપ્રથમ વિષય રાગ નિવૃત્તિ થાય છે, તેની સ્થિત પ્રજ્ઞતા થાય છે, ત્યારબાદ આત્મદર્શન પ્રાપ્ત થાય છે. ભાગવતના પ્રથમ સ્કંદમાં કહ્યું છે, શ્રી કૃષ્ણના ચરણ કમળનું અવિસ્મરણ અમંગળનો નાશ કરે છે તથા શાંતિ, સત્વની શુદ્ધિ, પરમાત્માની ભક્તિ તથા વિજ્ઞાન અને વૈરાગ્યયુક્ત જ્ઞાન એટલે કે અંતઃકરણમાં પ્રસરાવે છે. જો અહીંયા શ્રીજી મહારાજે વચનામૃતમાં જે સિદ્ધાંત કહ્યો એ સિદ્ધાંત બતાવી દીધો. 100 વર્ષ સુધી પણ તમે આકાશને ચાટો તો એમાંથી કોઈ સ્વાદ આવવાનો નથી. એમ 100 વર્ષ સુધી તમે આમ પેલા બધા આવે છે ને મગ ખાઈને ધ્યાન કરવાવાળા, બરાબર? હવે મગ ખાઈને ધ્યાન કરવાવાળા જોઈએ જ કોઈ નહીં જોઈએ? ચાલો તો બહુ આવે. મગ ખાઈને ધ્યાન કરવાવાળો એવો એક મત હતો. અત્યારે તો એ ભાઈ જે મગ ખાઈને ધ્યાન કરાવતા હતા એ મસ્ત જલ્દી હવા ખાઈ છે, બરાબર? એટલે આમ કરીને ઓમ કરે એની જોડે મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે કહો કે આમાં શું પ્રોબ્લેમ છે? સમજો, કોઈ પણ પ્રકારની મૂર્તિના અનુસંધાન વગર ખાલી તમે આમ ધ્યાન કર્યા કરો તો એનાથી કંઈ સિદ્ધ થવાનું નથી. કંઈ તમે મગ ખાઓ કે મરી ખાઓ એની જોડે, કે પછી ગમે એટલા ઉપવાસ કરી નાખો, કે પછી ચાંદ્રાયન કરી નાખો, કે કૃચ્છ આદિ વ્રત કરી નાખો, એનાથી કોઈ દિવસ કંઈ થવાનું નથી. 100 વર્ષ સુધી આકાશને ચાટો તો સ્વાદ આવવાનો છે? નહીં, શક્ય જ નથી. પણ જો પેલા છોકરાની જેમ, આનો છોકરો જયેશ કા ગયો નથી અત્યારે જોડાતો, પેલો ગોટું નથી આવતો જયેશનો છોકરો, પ્રોફેસર છે ને પેલો જયેશ આપણો, એનો છોકરો રોજ પેલા ફેસબુક પર દર્શન કરાવે છે, બરાબર? ધર્મનામ. હવે એ છોકરો રોજ અહીંયા, જો અત્યારે તો એને રજા નથી હોતી, રજા હોય તો અહીંયા બેઠો બેઠો શ્રીજી વાવણી પણ આખી ગાય, બરાબર? રાત્રે વંદુ ગાય, ભગવાનની મૂર્તિની સામે બેસે, 6ઠું ધોરણ ભણે છે કંઈ. હવે એને કંઈ વધારે તો કંઈ 6ઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને કેટલી બુદ્ધિ હોય, પણ જો એ ભગવાનની મૂર્તિના આશરે છે અને ભગવાનના મંદિરે આવે છે, 6 મંદિરોના ધામોના દર્શન કરાવે છે, તો મૂર્તિનો આશ્રય જે કરશે તો એને એના ઉપાસનાના બળે કરીને ગમે ત્યારે આત્મદર્શન શક્ય છે. હું કહું તે સમજો. એ ભલે નાનો છોકરો છે, એને ભલે નહીં ખબર કે અત્યારે કે શું કરી રહેલો છે, સમજો, પણ એ જો ભગવાનની મૂર્તિને આશરે છે અને એ કદાચ કાલે ઉઠીને સત્સંગમાં આગળ વધશે અને એને એના આત્માનું દર્શન કરવું હશે તો મૂર્તિને આશરે કરીને દર્શન શક્ય છે. અને કોઈ 50-60 વર્ષ જૂનો વ્યક્તિ છે આપણા જેવો, અને એ મંદિરે નથી આવતો અને ખાલી બેઠો ખૂણે બેઠો આમ કરીને આત્માનું ધ્યાન કર્યા કરે છે, હજુ બીજા 1000 વર્ષ સુધી, 10,000 વર્ષ સુધી, લાખ વર્ષ સુધી પણ એવી રીતે ધ્યાન કરશે તો એને આત્માનું દર્શન થવાનું. હું નહીં બોલતો, કોણ કહી છે? ગીતા કહી છે. ગીતા કહી છે. આ ગીતા આપણા સંપ્રદાયનો ગ્રંથ નથી. કોનો ગ્રંથ છે? ભગવાન શ્રી કૃષ્ણ જાતે બોલેલા ગ્રંથનું આ વાક્ય છે. શું કહ્યું? કે ભાઈ જે જીવ મારી શરણે આવે છે, મને એક ઉપાય પણ માને છે, મારું ભજન કરે છે, મારી ઉપાસના કરે છે, સમજો, એનો આત્મા જે છે એને એના આત્માનું દર્શન પણ શક્ય છે, એની વૃત્તિ જે છે તે સ્થિર થાય છે, એ સ્થિત પ્રજ્ઞ બને છે, એ એના વિષયો જે છે, ઇન્દ્રિયો જે છે એને જીતી શકે છે. એટલે ભગવાનની મૂર્તિની ઉપાસના વિના કે ભજન વગર તમે એમ કહો કે તમે ઇન્દ્રિયોને જીતી જાઓ કે વિષયોને જીતી જાઓ તો એ શક્ય નથી, જરા પણ શક્ય નથી. એટલે અમે લોકો ઘરેથી મંદિર કેમ આવી ગયા? કાલે તો ઘરે બેઠા, સમજો, પણ આજે બહુ અઘરું થઈ ગયું. હું કંઈ ને કંઈ રસ્તો કાઢીએ, વિચારતા ગયા છેલ્લે આ રસ્તો નીકળો. તો આપણે શાસ્ત્રને અડવાનું ને બોલવાને તો આપણે કંઈ રોકી જ નહીં શકતા ને કોઈ. આપણે બોલશું, કોઈ બીજા પાસે વંચાઈશું.
બીજી વાત કે અડવાના નથી ને કોઈને, ચાલો તો આપણે આની પર દર્શન કરશું. તો મંદિરે તો જઈએ કેમ? ઉપાસના બંધ થઈ જાય ને એટલે અંતઃકરણ બધું દોહરાઈ જાય. ખાલી એક દિવસ તો, કારણ કે ઘરમાં બધાના સ્વભાવ તો સરખા હોય નહીં, સમજો. 2 હરિભગત હોય, એક 3.5 ભગત હોય, એક 4.5 ભગત હોય, બધા અલગ અલગ ભગત હોય ને પાછા, બરાબર. હવે બધા પોતપોતાના હિસાબે ચાલતા હોય એટલે આપણાથી કોઈને કંઈ બોલાય નહીં, ચલાય નહીં. બધા આમ તો બધા સત્સંગી છે, પણ સત્સંગીમાં એ બધી ત્રિજ્યા અલગ અલગ હોય પાછી, સમજો, બરાબર. એટલે મને લાગ્યું કે આ ટાઈમ તો મંદિર માટે છે, તો મંદિરે જ જવું જોઈએ. એટલે મંદિરે આવી ગયા. હું રસ્તો કંઈ ને કંઈ કાઢીએ, વિચારતા રહ્યા. રસ્તામાં વરસાદે પણ હેરાન કર્યા, પણ મંદિર આવી ગયો તો બહુ શાંતિ થઈ ગઈ. ના ગીતા જ્ઞાનથી તો બહુ શાંતિ થઈ ગઈ. ઉપાસના વગર કંઈ સિદ્ધ થતું નથી. હા, ભગવાનની આજ્ઞા પાડવાની, પૂરેપૂરી પાડવાની. જો જે વ્યક્તિ પોતાના ગોત્રને આગળ નથી ચલાવતો, જે ગ્રહસ્થ નથી, એને સૂતક નથી લાગતું. અમને બેને હકીકતમાં ટેકનિકલી સૂતક ન લાગે, પણ અમે ગ્રહસ્થના ઘરે રહીએ છીએ અને સંપૂર્ણપણે જેટલા નિયમ પાળવા જોઈએ એટલા અમે નથી પાડતા. એટલે અમે લોકો ગ્રહસ્થને જે નિયમ લાગે એ પાળવા જોઈએ એટલે પાડીએ છીએ. બાકી અમને બેને ટેકનિકલી ગોત્ર જેનું આગળ નહીં વધે એને સૂતક નહીં લાગે. લગ્ન કરેલો હોય એનું ગોત્ર આગળ વધે. ગોત્ર એટલે ખબર ને તમને, ડીએનએ, એટલે લોહીનો સંબંધ આગળ વધે એટલે એને સૂતક લાગે. અમારે બેને તો લોક લાગી ગયા છે, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ